ક્યારે વિચાર્યું છે કે કોડની થોડીક લાઈનો કેવી રીતે કોઈ મશીનને ચલાવી શકે છે અથવા કોઈ લાઇટ ચાલુ કરી શકે છે? ચલો આજે આપણે આ જ જાદુને સમજીએ. આ જ તો મૂળભૂત સવાલ છે ખરું ને, કે કેવી રીતે કોમ્પ્યુટરની અંદર લખેલી સૂચનાઓ બહારની દુનિયામાં વાસ્તવિક અસર ઊભી કરે છે. આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આ કોડના દરેક ભાગને છૂટો પાડીને જોવો પડશે. તો આપણા આ પ્રોગ્રામનું મિશન એકદમ સીધું સાદું છે. તેને 4 રિલે એટલે કે સમજો કે 4 સ્વિચ એક પછી એક ચાલુ કરવાની છે. અને હા, દરેક સ્વિચ ચાલુ કર્યા પછી બરાબર 1 સેકન્ડ માટે થોભવાનું છે. લાગે છે ને એકદમ સરળ કામ? ઓકે, તો આ રહ્યો એ સંપૂર્ણ પ્રોગ્રામ, આપણી બ્લુપ્રિન્ટ. પહેલી નજરે જોતા કદાચ થોડું ગૂંચવણભર્યું લાગે, પણ જરાય ચિંતા કરશો નહીં. હકીકતમાં આ આખો પ્રોગ્રામ ફક્ત 2 મુખ્ય ભાગોથી બનેલો છે, જે એકબીજા સાથે મળીને એકદમ સરસ રીતે કામ કરે છે. આ પ્રોગ્રામમાં સમજો કે 2 મુખ્ય ખેલાડીઓ છે. પહેલો છે સિક્વેન્સર. એ બોસ છે જે આદેશ આપે છે કે ચલો પહેલો રિલે ચાલુ કરો. અને બીજો ખેલાડી છે ટાઈમર. એનું કામ બહુ સરળ છે. એ ખાલી પ્રોગ્રામને કહે છે થોભો, 1 સેકન્ડ માટે રાહ જુઓ, બસ આટલું જ. તો ચાલો સૌથી પહેલા આપણે સિક્વેન્સર પર ધ્યાન આપીએ. આ એ મુખ્ય ભાગ છે જે અસલી આદેશો આપે છે અને હાર્ડવેરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. પ્રોગ્રામ જે રીતે કામ કરે છે એ એકદમ સીધું સાદું છે. પહેલા રિલે નંબર 1 ચાલુ કરો, પછી 1 સેકન્ડ માટે થોભો, પછી રિલે નંબર 2 ચાલુ કરો અને ફરી 1 સેકન્ડ માટે થોભો. આ જ ક્રમ ચારેય રિલે માટે ચાલે છે અને પછી આ આખું ચક્કર ફરીથી શરૂ થાય છે. અહીં જે અસલી જાદુ છે ને એ મૂવ P0 નામના કમાન્ડમાં છે. સમજી લો કે આ એવો પુલ છે જે સોફ્ટવેરની દુનિયાને હાર્ડવેરની અસલી દુનિયા સાથે જોડે છે. આ એક જ કમાન્ડથી કમ્પ્યુટર બહારની દુનિયામાં સિગ્નલ મોકલી શકે છે. દાખલા તરીકે, જ્યારે પ્રોગ્રામ મૂવ P0#01H કમાન્ડ ચલાવે છે, ત્યારે એ ખરેખર તો પહેલા રિલેને કહી રહ્યો છે, ચલ તારો વારો આવ્યો, હવે ચાલુ થઈ જા. હવે દરેક રિલેને ચાલુ કરવાના આદેશ પછી કંઈક બહુ રસપ્રદ બને છે. અહીં જુઓ, ACALL delay_1s નામનું કમાન્ડ છે. આનો સીધો અર્થ છે થોભો, હવે રાહ જોવાનો સમય થયો છે. પ્રોગ્રામને કહેવામાં આવે છે કે હમણાં ટાઈમરવાળો કોડ ચલાવો અને એ કામ પતે એટલે પાછા આવી જજો. પણ આ રાહ જોવાનું કામ થાય છે કેવી રીતે? અને આ સવાલ આપણને પ્રોગ્રામના સૌથી રસપ્રદ ભાગ તરફ લઈ જાય છે, વિલંબની કળા. હા, કમ્પ્યુટરને ચોક્કસ સમય માટે રાહ જોડાવવી એ પણ એક કળા છે અને એક પડકાર પણ. જરા વિચારો, કમ્પ્યુટર રાહ કેવી રીતે જુએ? એ આપણી જેમ ઘડિયાળ નથી જોઈ શકતું, એટલે એને વ્યસ્ત રાખવું પડે છે. એને કેવું કામ સોંપવામાં આવે છે જે વારંવાર પુનરાવર્તિત થાય, જેમ કે કોઈ ખૂબ મોટી સંખ્યા સુધી ગણતરી કરવાનું. જ્યાં સુધી એ ગણતરી પૂરી થાય ત્યાં સુધીમાં 1 સેકન્ડ પસાર થઈ ગઈ હોય. આ લાંબી ગણતરી કરવા માટે કોડ એક સ્માર્ટ રીત વાપરે છે, જેને નેસ્ટેડ લૂપ્સ કહેવાય છે. મતલબ કે એક લૂપની અંદર બીજી લૂપ અને એની પણ અંદર ત્રીજી લૂપ. અહીં પ્રોસેસરની અંદર રજિસ્ટર નામની નાની મેમરી જગ્યાઓનો કાઉન્ટર તરીકે ઉપયોગ થાય છે. સૌથી અંદરની લૂપ જે રજિસ્ટર R6 વાપરે છે તે 250 વખત ફરે છે. જ્યારે અંદરની લૂપ 250 વખત ફરી લે ત્યારે જ વચ્ચેની લૂપનો એક આંટો પૂરો થાય. અને જ્યારે વચ્ચેની લૂપ 100 આંટા પૂરા કરે ત્યારે સૌથી બહારની લૂપનો માત્ર એક આંટો પૂરો થાય છે. તો કુલ ગણતરી કેટલી થઈ? 10 × 100 × 250 એટલે કે 25 લાખ. કોમ્પ્યુટર 25 લાખ વખત ગણતરી કરે છે માત્ર 1 સેકન્ડનો વિલંબ ઊભો કરવા માટે. ખરેખર અદ્ભુત છે, નહીં? તો આ બધી ગણતરી પાછળનું એન્જિન કયું છે? એ છે આ કમાન્ડ DJNZ. એનું કામ બહુ સરળ છે. કાઉન્ટરમાંથી 1 ઓછો કરો. જો જવાબ 0 નથી તો લૂપની શરૂઆતમાં પાછા ઉપર જાઓ. બસ આટલું જ. આ એક જ કમાન્ડને કારણે લાખોની ગણતરી શક્ય બને છે. ચાલો હવે આપણે આ બધા ટુકડાઓને જોડીએ અને જોઈએ કે આ સિક્વન્સર અને ટાઈમર એકસાથે મળીને આખું ચક્ર કેવી રીતે પૂરું કરે છે. યાદ છે પેલો ACALL delay_1s કમાન્ડ? અહીં તે ફરીથી આવે છે અને આ જ મુખ્ય કડી છે. જેવી આ સૂચના આવે, પ્રોગ્રામનો કંટ્રોલ મુખ્ય ભાગમાંથી કૂદકો મારીને સીધો વિલંબવાળા કોડ પર પહોંચી જાય છે. વિલંબનો આ કોડ delay_1s થી શરૂ થાય છે
અહીં એ 25 લાખની ગણતરી પૂરી કરે છે અને જેવું કામ પતે છેલ્લે રીટ એટલે કે રિટર્ન કમાન્ડ આવે છે. આ કમાન્ડ કંટ્રોલને બરાબર ત્યાં જ પાછો મોકલી દે છે જ્યાંથી તે આવ્યો હતો. અને આનાથી શું થાય છે? એકદમ સરસ તાલબદ્ધ પેટર્ન બને છે. આદેશ વિરામ, બીજો આદેશ, ફરી વિરામ. આ ક્રમ સતત ચાલતો રહે છે. પણ રાહ જુઓ, જ્યારે ચારે રિલે ચાલુ થઈ જાય પછી શું? પ્રોગ્રામ અટકી જાય? ના, બિલકુલ નહીં. છેલ્લે એક કમાન્ડ છે SJMP RPT. આ પ્રોગ્રામને કહે છે બધું પતી ગયું તો હવે સીધો જ કૂદકો મારીને શરૂઆતમાં પાછા જાઓ. આ નાનકડી સૂચનાને કારણે જ આખું ચક્ર અનંતકાળ સુધી ચાલતું રહે છે. તો આ નાના એવા પ્રોગ્રામથી આપણે કેટલું બધું શીખી ગયા. આપણે જોયું કે મૂવ P0 વડે બહારની દુનિયા સાથે કેવી રીતે વાત કરવી, એ કોલ અને રેટનો ઉપયોગ કરીને કોડના ટુકડાને વારંવાર કેવી રીતે વાપરવા, અને DJNZ અને SJMP જેવા કમાન્ડથી લૂપ બનાવીને સમયને કેવી રીતે કાબૂમાં લેવો. આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક સવાલ પર વિચાર કરીએ. આપણી આસપાસના રોજિંદા ઉપકરણો જેમ કે માઇક્રોવેવ, વોશિંગ મશીન કે પછી ટ્રાફિક લાઇટ્સ આ જ સરળ પણ શક્તિશાળી સિદ્ધાંતો પર કેવી રીતે ચાલતા હશે? હકીકતમાં આ નાનકડો કોડ એ તો બસ એક ઝલક છે. આવો કોડ આપણી ચારેય બાજુ દરેક જગ્યાએ છે.